HCL દીકરો એમનો ફોન કરતો દેહ ઊંચો રાખો, મહેનત કરો. કેમિસ્ટ્રીમાં 4 માર્ક્સ આવ્યા. શું કરવાનું? હમણાં મેડિકલ કોલેજમાં ગયો ભુજ, તો મેડિકલના ફાઇનલ યર તો છોકરો આઈને પગે પડ્યો. મને કે સાહેબ મરી જવું. મેં કીધું કેમ? પેલીએ ના પાડી. સારું સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. પણ હું તમને એ વાત કહેવા આવ્યો છું કે એક સામાન્ય માણસ ધારે તે કરી શકે, કદી ના કરી શકે, પણ સામાન્ય માણસ જે કરે છે એમાં એક રીતે બેસ્ટ કરી શકે એની વાત હું તમને કરવા છું. બધાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. એક ઝાડ ઉપર 2 પાંદડા અલગ અલગ હોય છે. કોઈ કોઈના જેવું બની ના શકે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, બાપના જાહેરાત બી નહીં મળતી. કેટલું શીખવાડ્યું છે ઘરમાં. મારો દીકરો ઘરમાં નથી બોલતો. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે કે ખોવાઈ ગયા? રોહન બી જડતાય નથી. ધીરુભાઈએ જે કર્યું એ મુકેશભાઈ ના કરી શકે, અને મુકેશભાઈએ કર્યું એના પેલા 2 છોકરા ના કરી શકે. પહેલી વાત, તમારે કારકિર્દી, તમે કારકિર્દી શેમાં બનાવશો? કોઈના બાપની તાકાત નથી તમને કહી શકે બોસ, પણ તમારું દિલ કે મારે આ કરવું છે, અને પછી તમે કરો, અને પછી કેવી રીતે સફળ થવાય એની વાત હું તમને કરવા. હું જયારે સિમ્બા આજે જાણી જોઈને મારે બહુ દોડાદોડી, પણ મેં કીધું બેન અડધો કલાક વહેલા આવજો, મને તમારી ઓફિસ જોઈએ. એમને હું કોઈ ત્યાં બોલવા જતો નથી. તમારે ઘર તો બતાવો. છોકરી હાલતા પહેલા ઘર તો જોવું પડે. પણ બધું રેડી હતું કામકાજ. મૂળ વાત શું છે કે આજે તમે આટલી મોટી સંખ્યામાં, સિરિયલનો ટાઈમ હોય, મેચનો ટાઈમ હોય, હમણાં હું અહીંયા આવતો હતો ને ભાઈ, તો હાર્દિકભાઈ અહીંયા પાનનો ગલ્લો જતો, ત્યાં 2 છોકરા ઉભેલા, સામે બીજા 2 આટલે પેન્ટ પહેરેલું. મેં ઉભા રહીને પૂછ્યું પેલા શું છે? મને કે લો વેસ્ટ. બધું હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. બોલો કૂતરું પાછળ પડે ને તોય કે કડી જાય, દોડી ન શકે. આવા માય કાંગલા છોકરાઓ. દેશ માટે કોક કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. 3 બટન ખુલ્લા હોય, પાછળીઓ દેખાતી હોય, પહેલી, બીજી, ત્રીજી. કેટલું દૂર છે? ઘણું જ છે બેટા, હજુ દૂર. દીકરા દીકરીઓ, દુનિયામાં 43 સિવિલાઇઝેશન માંથી 42 સિવિલાઇઝેશન, ગ્રેક સિવિલાઇઝેશન, રોમ બધા ખતમ થઈ ગયા. આ એક જ દેશનું સનાતન સિવિલાઇઝેશન જીવે છે. એ કેમ જીવે છે હું તમને કહેવા આવ્યો છું. કારકિર્દી તો બહુ ફાલતુ વાત છે બોસ. પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારીઓ પાસે, દારૂડિયા પાસે બી હોય, પણ એ ઈમાનદારીથી સાચા રસ્તે. મેં જાણ્યું કે અહીંયા આગળ લોકો આવી આઈટીની ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ને, બધી સ્કૂલના પ્રિન્સિપાલ ને બધા મારે જુદા જુદા લોકોને, પછી એમને પૈસા લે, કમાતા છોકરા મોકલાશો તો આટલા તમારા કરતા હોય. એટલા ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન લખે, અહીંયા ટેસ્ટ કરાવો, અહીં નહીં કરાવો તો ખોટો. લે કે પેલા 600 માંથી 200 ત્યાં જતા હોય. એક શબ્દ છે કેરેક્ટર. અને કેરેક્ટર એટલે સેક્સ નહીં. કેરેક્ટર એટલે તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો, એનું નામ કેરેક્ટર. ચારિત્ર. સાહેબ 30 લાખ યુવાનો આજે મને ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ લોકો ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામ. મને નવાઈ લાગે. હું તો કોઈ સેલિબ્રિટી નથી, ઓર્ડિનરી માણસ છું, પણ કઈ ચીજો કરી કે જેનાથી આંખો બંધ. હમણાં પેલા બહેન ક્યાં ગયા, પેલા ગાતા હતા બેન ક્યાં છે? કે ભાઈ આપજો, માઇક આપજો. તમે ફરીથી ગાઓ તો ફરીથી ગાઓ. મારી જિંદગીમાં આટલા સરસ અવાજમાં આવો મંત્ર મેં સાંભળ્યો નથી. એટલે એકવાર બેન તમે ફરીથી ગાઓ. આપો, માઇક આપો, દોડતા જાઓ. પ્લીઝ ઉભા થઈને હમણાં તમે જે સ્ટેજ પર ગાયું હોય. शुभ कार्य
આ સ્કૂલમાં ભણીએ ને, એકચ્યુઅલી આ સ્કૂલ કોલેજો વાળા જ આપણો દાંત વાળ્યો. બધા દિવેલ પીધેલા. જેને જુઓ ને જીવનમાં મજા નથી તો પ્લગમાં 2 આંગળી ગાલ દેવાની. કોઈને મજા નથી. બધા કાલિયા તેરા ક્યાં હોગા. અને બોસ, આ પૃથ્વી પર એમને નથી ટપકી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. આપણો જન્મ થાય ને, તમે જુઓ ભગવાને તમારી કેટલી ચિંતા કરી છે ને કરવાનો છે, પણ સાલું કોઈ કહેતું જ નથી. સ્કૂલ વાળા કે તું ડોબો છે, ધર્મગુરુ કે તું પાપી છે, તો કે ચલો કેનેડા. ગણિતના શિક્ષક કે તને ગણિત નથી આવડતું, ભૂગોળના શિક્ષક કે તને ભૂગોળ નથી આવડતું. છોકરો મનમાં કે બહાર આવ, બતાવ શું આવડે. આ સારો પાવર. પહેલા આ સુરતમાં કે આ પૃથ્વી પર તમારી જગ્યા થાય છે, પછી ભગવાન આપણો જન્મ કરે છે. બોસ, આપણો જન્મ થાય ને, માના આંચળમાં દૂધ આવી જાય. થોડાક મોટા થઈએ ને, દાંત આવી જાય, પકડથી ખેંચવા પડે, આવી જાય. થોડાક મોટા થઈએ, સ્કૂલો બનેલી હોય. થોડાક મોટા થઈએ, કપડાના મોલ બનેલા હોય. થોડાક પૈસા કમાઈએ, ડાયમંડ વાળા જ્વેલરી બનાવીને રાખે. થોડાક મોટા થઈએ, સ્કૂલ કોલેજો મસ્ત બને. થોડાક મોટા થઈએ, કુછ હોતા હૈ. ક્યાં છો? તો આઈ લવ યુ બી આવી જાય. અને સાલું કશું હુજે નહીં તો કંઈક નાનો મોટો ધંધો પણ ભગવાન અપાઈ દે. અને છેલ્લે મરી જઈએ તો સ્મશાનમાં લકડાય કાપેલા તૈયાર હોય. બોલો, આટલું ભગવાન ધ્યાન રાખે. અને તો હું શું કરું? તું પ્લગમાં આંગળી ગાલ દે બે. તું એમે બોજ છે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ. 1984 સાયન્સ રાખ્યું, ડોક્ટર બનવું હતું. સૌથી હોશિયાર છોકરો, ધ્યેય ઊંચો રાખ્યો, મક્કમ નિશ્ચય કર્યો, બધું જ કર્યું. 54% આવ્યા. હવે 1984 54% કેમ આવ્યા ખબર છે? કેમ કે ભગવાનને ખબર હતી કે આ સિમ્બા ઇન્સ્ટિટ્યૂટના 24 એપ્રિલના પ્રોગ્રામમાં અને તાલિયાને સેમિનાર કરવા મોકલવાનો છે. એટલે આને 54% આપો. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. ધ્યેય રાખવાનો, મહેનત કરવાની, નક્કી કરવાનું, બધું જ કરવાનું. પણ સાથે સાથે આજે હું જે વાત કહું છું ને, ખાસ યાદ રાખજો. આપણને પાયાની વાત જ ખબર નથી અને દાંત વાળો છે કે આપણું કન્ડિશનિંગ ખોટું થયું છે. આપણને પાયામાંથી સાચી વાત શીખવાડી નથી. 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ તો શીખવાડ્યું. પણ 100 રૂપિયાનો માલ 50માં ના વેચાય તો શું કરવાનું? એ કોઈ શીખવાડતું? પ્રેમ કરો, આઈ લવ યુ કહો, પણ પેલી ના પાડે શું કરવાનું? એ કોઈ કહેતું નથી. કારકિર્દી બનાવી છે, યસ, મહેનત કરી, ડેડિકેશનથી ચોટી બાંધી મહેનત કરી, 5 વર્ષ મહેનત કરી, પણ પછી પણ કારકિર્દી ન બની તો શું? આ સૌથી મહત્વની વાત છે. આપણું કન્ડિશનિંગ એક બાજુનું થયું છે, બીજી બાજુનું થયું જ નથી. અને એટલે કારકિર્દીના પ્રશ્નો છે. આ તમારા સુરતના 100 કરોડપતિઓને મળ્યો છું, એકે 10 ચોપડી પાસ નથી. ઘણા તો 4 ભાઈ ભેગા થાય ને તો ગ્રેજ્યુએશન નહીં થતું. એમાં સંજયભાઈ એવું છે ને, કાકા ગોવિંદ કાકા બોલે, બાપા ભણેલા તો ભાડે મળે. આ કોન્ફિડન્સ છે. હું તમને આ વાત કહેવા, તમને ખબર નથી કાલ સવારે શું થશે. મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરવા ગયા હતા. હાલ પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આપણને સાચી વાત ખબર જ નથી.